જય સ્વામિનારાયણ અને જય માતાજી। આગામી દિવસોમાં રક્ષાબંધન આવી રહ્યું છે, તો બધી બહેનોના ભાઈઓને અને ભાઈની બહેનીને હાર્દિક શુભકામનાઓ। રક્ષાબંધન એક એવી લાગણી છે, એને શબ્દમાં ના વર્ણવી શકાય। સાથે રમ્યા, સાથે ઝઘડ્યા, સાથે રીસાયા, સાથે બધું કર્યું, પણ આજે આપણે એકબીજાથી દૂર પણ છીએ, પણ પ્રેમ તો હજી એવો ને એવો જ છે। હે ભગવાન, મારા ભાઈની જિંદગીમાં મારી ઉંમર પણ ઉમેરજે અને એની આંખમાં એક પણ આંસુ ન આવવા દેતો, દુઃખ પણ ના આવવા દેતો। એનું દુઃખ મારી જોડીમાં નાખી દેજે, પણ મારા ભાઈ ઉપર કાંઈ ના થવા દેતી, મારા ભાઈ ઉપર કાંઈ ભાર ના રહે। બસ મારા તારા ચરણોમાં એવી જ પ્રાર્થના છે। પણ આ વાત થઈ આપણે ખાલી પ્રેમ જતાવવાની, લાગણી। તો આ વખતે કંઈક અલગ કરીએ, યુનિક કરીએ, જેથી કરીને ભાઈ પણ ખુશ અને બેન પણ ખુશ। પણ જ્યારે એને કાંડે રાખડી બાંધીએ ત્યારે આપણી જોડી ફેલાવી અને કહીએ કે તારું જે વ્યસન છે એ અમારી જોડીમાં ઠલવી દે, કારણ કે તું સ્વસ્થ રહીશ તો જ અમે બહેનો ખુશ રહીશું। તો તમારે બહેનો આ વિશે શું કહ્યું જરા કમેન્ટ કરી દેજો। પણ મારો તો હરેક વખત મારા ભાઈને આ જ હોય છે કે મને તારે આપવું જ હોય તો તારું વ્યસન, તારી જે કુટેવ હોય ને એ આપી દેજે। અને બીજી વસ્તુ, દરેક બહેનોને, દરેક દીકરીઓને એક વેદના પણ હોય છે કે મારા મા બાપનું ગટપણ પાળજે। તો હું પણ મારા ભાઈને કહીશ કે આપણા મા બાપનું ગટપણ પાળજે। એવું નથી કે ભાઈને જ હું કહીશ, તો હું પણ તને પ્રોમિસ આપું છું કે જે મારા સાસુ સસરા છે એનું પણ ગટપણ હું બહુ મસ્ત રીતે પાળીશ। તો આપણે એકબીજા સાથે આવું પ્રોમિસ આપીએ, તો લગભગ આવા પ્રોમિસ આપીએ તો કોઈ મા બાપ દુઃખી પણ ના થાય। અને એક બીજી વાત, જે વાત હોય છે ભાઈઓની ઇજ્જતની, તો ખાસ કરીને બહેનોને, કે એવું કોઈ કામ આપણે બહેનો ન કરીએ કે આપણા ભાઈને નીચું માથું રાખીને ચાલવું પડે, પણ એવું ગર્વનું કામ કરીએ કે આપણો ભાઈ છે એ ઊંચું માથું કરીને ચાલી શકે। અને હમણાં ટ્રેન્ડ છે મામેરાનો, તો મામેરાનું ખાસ કહીશ કે અમુક ભાઈની પરિસ્થિતિ હોય પણ બેન રીસાઈ જાય છે મામેરા માટે, કે એને મામેરું ઓછું થાય છે। તો હું એમ કહું છું કે આપણું જે ટાણું છે એ નાણું લઈને આવે તો નહીં, પણ આપણો ભાઈ આપણા ટાણે આવીને ઊભો રહે તો એ ફેર હોય તો આપી શકાય, પણ ફેર આપણા ભાઈને ન હોય, આપણને ખબર જ છે કે આપણા ભાઈની પરિસ્થિતિ શું છે, તો એને વ્યાજે પૈસા લઈને મામેરું લઈને ન આવવું પડે એવું ફીલ કરાવીએ। કારણ કે આપણે તો મામેરું આપણને મળી જશે, પણ એ પણ એક વ્યાજના દરમાં જતો જાય છે, અને કહેવાય ને વ્યાજને ઘોડા પણ ના આંબી શકે। તો આપણે આપણા ભાઈને શું કામ દુઃખી કરવો જોઈએ? તો પણ આપણા મામેરાનો સમય હોય ત્યારે એ બસ હાલ આવીને ઊભો રહે, બસ એટલું જ ભગવાન પાસે માગી, કારણ કે અમારે અમારા ભાઈનું નાણું નહીં પણ તારું ટાણું જ જોઈએ છે। હું બસ તું ટાણે આવીને ઊભો રહે ને તો અમારા માટે મામેરું જ છે। બસ આવી બધી બહેનો આવી વિચાર કરે, જેથી કરીને કોઈ ભાઈને તકલીફ ના આવે, આપણી બહેનોને પણ તકલીફ ના આવે। તો તમારે આ વિશે શું કહ્યું, રક્ષાબંધન વિશે કહી દેજો ને બધા ભાઈઓને હેપી રક્ષાબંધન।